બોટાદ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા એસઆઈઆર ફોર્મ નંબર 7ના વાંધા અરજીઓ સામે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું. બોટાદ શહેરના તમામ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા જણાવ્યું કે ચાલી રહેલ એસઆઈઆર કામગીરી અંગે કચેરી ખાતે મુસ્લિમ સમાજના 1600થી ઉપર નામો સામે વાંધો ઉઠાવનાર વ્યક્તિઓ દ્વારા ફોર્મ નંબર 7 ખોટી રીતે રજૂ કરાયા છે તેવી માહિતી મળતા સમાજના આગેવાનો દ્વારા બેઠક બોલાવી હતી. ત્યારબાદ તમામ સમાજના આગેવાનોએ નિર્ણય કર્યો હતો કે કલેક્ટર સમક્ષ આવેદનપત્ર પાઠવી વાંધો લેનાર વ્યક્તિને આ બાબતે કોઈ જાણ નથી તેવું પુરવાર થતાં આવેદનપત્ર પાઠવવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ જે કોઈ અન્ય વ્યક્તિ દ્વારા આ ફોર્મ પ્રાંત અધિકારી કચેરી અથવા તો મામલતદાર કચેરી જમા કરાયા હોય તેવા વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી. શાંતિ સલામતી સાથે બોટાદ જિલ્લાની અંદર તમામ વર્ગના લોકો ભાઈચારાની સાથે રહીએ છીએ, ત્યારે આવા અમુક લોકો દ્વારા એક સમાજને ટાર્ગેટ કરી જે ફોર્મ નંબર 7 રજૂ કર્યા છે તેવા વ્યક્તિ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી સમાજના આગેવાનોએ માંગ કરી છે.